હું આવું છું 15 મિનિટમાં. જી સર, આપનું નામ પરિચય અને આજે સાધારણ સભા હતી એમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા શું કહેશો? મારું નામ કિરણભાઈ પટેલ છે. હું ગુજરાત રાજ્ય સહકારી સંઘનો ડિરેક્ટર છું, આણંદ જિલ્લા સહકારી સંઘનો પણ ડિરેક્ટર છું અને પંચમહાલ જિલ્લા સહકારી સંઘનો પણ ડિરેક્ટર છું. ઘણી બધી સહકારી મંડળીઓ સાથે સંકળાયેલો છું ને આજે આ ગુજરાત રાજ્ય સહકારી સંઘની કર્મચારીની ધિરાણ મંડળીની જે 68મી વાર્ષિક સાધારણ સભા હતી એમાં અધ્યક્ષ શ્રી શીતલભાઈ ભટ્ટના આમંત્રણથી ખાસ હું અહીંયા પધાર્યો હતો ને અહીંયા આખા ગુજરાતના બધા જ જુદા જુદા જિલ્લાઓના બધા સહકારી મંડળીના બધા કર્મચારીઓના દર્શન એક સાથે થયા. બહુ જ સારું આયોજન હતું અને કોઓપરેટિવ સેક્ટર આપણા ગુજરાત રાજ્યથી જ શરૂ થયેલું અને અત્યારે અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ આપણા કોઓપરેટિવ સેક્ટર ખૂબ આગળ વધશે અને ગુજરાતની બધી જ તમામ જેટલી કોઓપરેટિવ સોસાયટી છે, સહકારી મંડળીઓ છે, એ બધા જ એનો લાભ લે અને ખૂબ ડેવલપમેન્ટ કરે અને આપણા શીતલભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને આજનો સભા બહુ સારી રહી છે અને એમને હું પ્રોમિસ કરું છું કે અમારી જ્યારે પણ જરૂર પડે અમારી મંડળીઓની કે વ્યક્તિગત રીતે તો હું પણ સહકારી ક્ષેત્ર સાથે છેલ્લા 30 વર્ષથી સંકળાયેલો છું એટલે મારી ફરજમાં આવે છે. એટલે જ્યારે પણ જરૂર પડે આઈ એમ વિથ યુ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. જી સર, આપનું નામ પરિચય અને આજે સાધારણ સભા હતી કર્મચારીઓની શું કહેશો? મારું નામ શીતલકુમાર પી ભટ્ટ છે. ગુજરાત રાજ્ય સહકારી સંઘના કર્મચારીઓ અને ધિરાણ સહકારી મંડળીનો હું અધ્યક્ષ છું અને અમારા સૌ નિયામક મંડળના સભ્યોના સાથ સહકારથી, સૌ હોદ્દેદારોના સાથ સહકારથી મંડળીની 68મી સાધારણ સભા આજ રોજ ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના ટ્રેનિંગ હોલમાં રાખવામાં આવી સરસ વાતાવરણમાં. એમાં આજના અમારા મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે ચરોતર ગેસ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને ચરોતર મોટી 27ના પ્રમુખ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર, આણંદ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર અને મારા સ્નેહી મિત્ર માનનીય કિરણભાઈ ખૂબ કિંમતી સમય ફાળવીને અમારી આ સભામાં ઉપસ્થિત રહ્યા અને અમને સૌને માર્ગદર્શન કર્યા એ બદલ એમનો હું આભાર વ્યક્ત કરું છું. 68મી આ સાધારણ સભા જે છે એ સમગ્ર ગુજરાત રાજ્યની સહકારી સંસ્થાઓ જે શિક્ષણ, તાલીમ અને પ્રચારની કામગીરી જે કરે છે રાજ્ય સહકારી સંઘ અને એની સાથે જોડાયેલા જિલ્લા સહકારી સંઘો અને એ જિલ્લા સહકારી સંઘમાં કામ કરતા રાજ્ય સહકારી સંઘના કર્મચારીઓ, જિલ્લા સહકારી સંઘના કર્મચારીઓ એ તમામ લોકો એના સભાસદો હોય છે અને મંડળીના નિયમ મુજબ દર વર્ષે એક વાર્ષિક સાધારણ સભા રાખવાની હોય છે. એના ભાગરૂપે 68મી વાર્ષિક સાધારણ સભા નડિયાદ મુકામે રાખેલી છે અને એમાં સભાસદોના બાળકોના ઉત્કર્ષ માટે ખાસ તો અમેરિકાથી નટુભાઈ પટેલ કરીને જે અમારા પૂર્વ કર્મચારી હતા એમણે લાખ રૂપિયા જેવી માતબર રકમ આપી અને સભાસદોના ઉત્કર્ષ માટે જ્યારે એમણે એ કર્યું છે. વિવિધ સહકારી સંસ્થાઓએ જાહેરાત સ્વરૂપે, જિલ્લા સહકારી સંઘોએ પણ અને સહકારી સંસ્થાઓએ પણ જાહેરાત સ્વરૂપે માતબર 1,27,000 રૂપિયા જેટલી જાહેરાત સ્વરૂપે રકમ આપી અને સભાસદોના બાળકોને આર્થિક રીતે જે એવા પહેલો, બીજો અને ત્રીજો નંબર મેળવે છે એમને આર્થિક રીતે મદદ અને શિલ્ડ આપી અને આ સભા કામ કરી રહી છે. બીજું કે અમારી આ સાધારણ સભા જે છે એ સાધારણ સભા એના પેટા કાયદા અને સભાસદોના સાથ સહકારથી વખતે જે સાધારણ સભામાં રજૂઆત થતી હોય છે એને ધ્યાનમાં રાખી અને અમે દર વખતે સભાસદોના બાળકો માટે ચોપડા અને બેગો આપીએ છીએ. સભાસદોને સારી એવી ગિફ્ટ આપીએ છીએ. બીજું કે સભાસદોને આર્થિક તંગી ના પડે, માનો કે કોઈ કુદરતી હોનારત થાય અથવા તો માંદગી મોટી આવે ત્યારે પણ અમે આર્થિક રીતે મદદ કરીએ છીએ. આકસ્મિક મૃત્યુ થવાના સંજોગોમાં પણ અમે 35,000 રૂપિયા જેવી રકમ આપી અને મદદરૂપ થઈએ છીએ. બીજું કે સભાસદોના બાળકોને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો 4 લાખ સ્વરૂપે અમે ભેટ આપી અને પણ મદદરૂપ થઈએ છીએ. એવી વિવિધ ઉત્કર્ષ યોજનાઓ સાથે અમારી આ કેડી સોસાયટી એ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓના આના સભાસદો પ્રતિનિધિઓના ઉત્કર્ષ માટે આર્થિક રીતે ધિરાણ કરવા માટેનું કામ કરી રહી છે અને 50,000થી લઈ અને 5 લાખ રૂપિયા સુધીનું અમે સભાસદોને ધિરાણ કરીએ છીએ, જેના વ્યાજ દર 10% છે અને એવા જે થાપણો મૂકે છે એને અમે 8% વ્યાજ આપીએ છીએ. 2% ગાળો રાખીએ છીએ. તો આજની 68મી સાધારણ સભા અમે સભાસદોના ઉત્કર્ષ માટે અને એમના વાર્ષિક એમના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી અને આગળ એમને વધુમાં વધુ મદદરૂપ થવાય એ રીતે આ સભાનું આયોજન અમે કરેલું છે.